સરોજાના મૈદરપુરા ટાવર વિસ્તારમાં આવેલા કુંભારવાડ પાસે પાર્કિંગ મુદ્દે બે સમાજ વચ્ચે તણાવ સર્જાયો હતો. કુંભાર અને વોરા સમાજના કેટલાક લોકો વચ્ચે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો તો પરિસ્થિતિ બગડતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો હતો. સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મૈદરપુરા વિસ્તારમાં ચાપા બજાર કુંભારવાડમાં પાર્કિંગને લઈને લાંબા સમયથી ચાલી રહેલો વિવાદે આજે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. બે જૂથો આમને સામને આવી ગયા હતા અને ઉશ્કેરાયેલા લોકોએ એકબીજા સાથે મારામારી શરૂ કરી દીધી હતી. આ દરમિયાન દોડાદોડી અને હોબાળો ફેલાઈ જતા આખો વિસ્તાર રણ મેદાનમાં પરિવર્તિત થઈ ગયો હતો અને મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો હતો. મારામારીની ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસને જોઈને હુમલાખોરોમાં ભાગદોડ મચી ગઈ હતી. પરિસ્થિતિ કાબૂમાં લેવાની આગળ વધતી હિંસાને રોકવા માટે પોલીસે હળવો લાઠીચાર્જ કરવાનો આશરો લીધો હતો. પોલીસની કાર્યવાહી બાદ વિસ્તારમાં શાંતિ પુનઃ સ્થાપિત થઈ હતી. દરમિયાન આ મારામારીનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વિડીયોમાં લોકો એકબીજા પર હુમલો કરતા અને લાકડીઓ મારતા જોવા મળે છે. આ ઘટના બાદ હાલ સમગ્ર વિસ્તારમાં શાંતિનો માહોલ છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ફરિયાદ નોંધાયા બાદ મારામારી કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.